સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની માનવામાં આવતી બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ। તનતોડ મહેનત બાદ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને ફૂલહાર અને મોં મીઠું કરાવી કરવામાં આવ્યું સન્માન। પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં સ્થાનિક અરજદારની અરજીને પગલે યોજાયેલી દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન સંત રવિદાસ મંદિર તોડી પડતા ગ્રામજનોમાં આક્રોશ। બનાસકાંઠા અનુસૂચિત જાતિ એકતા મંચે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર। ધાનેરામાં ચોરી કરવા આવેલો ઈસમ સીસીટીવીમાં થયો કેદ। સીસીટીવીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ પણ વેપારીએ નોંધાવી 15,000ની ચોરીની ફરિયાદ। વર્તમાન સમયમાં વધતી જતી કેન્સરની બીમારીમાં માત્ર ગોળનો ભોગ અપાવી રહ્યો છે છુટકારો। ધાનેરા નજીક આવેલા રામેશ્વર મંદિર પર જોવા મળી રહ્યો છે આ ચમત્કાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજથી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં બનાસકાંઠામાંથી 79,228 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પ્રારંભ થયો છે। બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10માં 49,805 અને ધોરણ 12ના 29,423 મળી કુલ 79,228 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે આજે પાલનપુરની આદર્શ વિદ્યાલય શાળા ખાતે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષકે પરીક્ષાર્થીઓને ગુલાબના ફૂલ આપી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર ગુજરાતમાં આજે બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની એક્ઝામમાં 79,228 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે। કુલ 107 કેન્દ્રો અને 291 જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા 17 માર્ચ સુધી યોજાવાની છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે, તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે। આજરોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવમુક્ત લખી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। બનાસકાંઠામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે। પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા વચ્ચે વિદ્યાર્થીને જરૂર પડે પોલીસ પરીક્ષા સ્થળે પહોંચાડે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે। આજરોજ ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને તમામ જે સેન્ટરો છે, જે મથકો છે, ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈપણ બાળકને કોઈપણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વહેલા મોડા થાય, ટ્રાફિક જામ થાય, એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે। અમે તમામ પોલીસે સૂચના કરી છે
કે અમારું સરકારી પોલીસ બાઇક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે. થેન્ક યુ. જો કે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલી છાત્રાઓમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું અને આજે હું સૌ પ્રથમ વખત એસએસસીની એક્ઝામ લખવા જઈ રહી છું. આજે મારું પ્રથમ પેપર છે અને એના માટે મારી તૈયારી પણ ખૂબ જ સારી છે અને એમાં હું ખૂબ ઉત્સુક છું, કારણ કે મને વિશ્વાસ છે કે મારે સફળતા મળવાની જ છે, કારણ કે મેં આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે અને અમારી શાળામાંથી પણ ખૂબ જ સરસ ભણાવવામાં આવ્યું છે અને ઉત્સાહ પણ એટલો જ છે અને પ્રોત્સાહન પણ એટલું જ આપવામાં આવ્યું છે. ધોરણ 10ની વિદ્યાર્થીની છું. અમે આજે પહેલીવાર એસએસસી બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ. હું બહુ જ ઉત્સાહી છું. આજે પહેલીવાર બોર્ડની એક્ઝામ છે એટલે ઉત્સાહ તો હોય જ. તૈયારી અમારી સારી છે, અભ્યાસ ઘણો કર્યો છે, સારું પેપર જશે. આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ડીસા ખાતે પણ ભાજપ અગ્રણીઓ, ડીસા શહેર ઉત્તર પોલીસ મથક અને સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો દ્વારા પરીક્ષા આપવા આવી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદ્યાર્થીની કારકિર્દી માટે ધોરણ 12 અને ખાસ માનવામાં આવે છે. ત્યારે આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈ વિવિધ સંસ્થાઓ દ્વારા સવારે ધોરણ 10ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને બપોર બાદ ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી ગુલાબના ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના પણ કરી હતી. નમસ્કાર. આજે ધોરણ 12ની સાયન્સની એક્ઝામ આદર્શ સંકુલ ખાતે યોજાઈ રહી છે. તો આ પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને ભારત વિકાસ પરિષદ, ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ, રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, ફૂલ આપવામાં આવ્યા, મીઠું મોઢું કરવામાં આવ્યું અને કંકુ તિલક કરીને એમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે શુભકામનાઓ આપવામાં આવી. આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે ભીલડી ખાતે પણ રોટરી ક્લબ દ્વારા પેન, ચિક્કી, કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ હોલ ટિકિટ ચેક કરીને વિદ્યાર્થીઓને શાળાના કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. નવી બિલ્ડી ખાતે આવેલ શ્રી એચ.વી. વાલાણી વિદ્યા મંદિર, આદર્શ વિદ્યાલય અને વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર આમ 3 કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં બાળકોને શુભેચ્છા પાઠવવા માટે શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શાળાનો સ્ટાફ, ગામના અગ્રણીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી એચ.વી. વાલાણી વિદ્યા મંદિર બિલ્ડી સ્કૂલના કેમ્પસમાં બિલ્ડી મુકામે ટોટલ ધોરણ 10 એસએસસીના 3 સેન્ટરો છે. શ્રી એચ.વી. વાલાણી વિદ્યા મંદિર બિલ્ડી, આદર્શ વિદ્યાલય બિલ્ડી અને વિવિધ લક્ષી વિદ્યા મંદિર બિલ્ડી. તે દરમિયાન એચ.વી. વાલાણી વિદ્યા મંદિર સ્કૂલની અંદર 403 વિદ્યાર્થીઓ ધોરણ 10ના પરીક્ષામાં બેઠા છે. ખૂબ શાંત અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. થરાદ ખાતે પણ આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને થરાદમાં 38 કેન્દ્રો પર 8000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. થરાદના કેન્દ્રો ઉપર પરીક્ષા આપતા 8000 કરતાં વધારે પરીક્ષાર્થીઓને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા શુભેચ્છા પત્ર લખવા ઉપરાંત બોલપેન પણ આપવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. લાખણી ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી પરીક્ષા સફળ રહે અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. બોર્ડની પરીક્ષા માટે વહીવટીતંત્ર દ્વારા લાખણી તાલુકામાં કુલ 7 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેમાં લાખણી તાલુકા ખાતે આવેલ સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ શ્રી સરસ્વતી વિદ્યાલય, કૃષ્ણા વિદ્યાલય તેમજ લાખણી તાલુકાના જસરા ગામની અદ્વૈત વિદ્યાલય, કાતર ગામની અમરજ્યોત વિદ્યાલય, કોટડાની આદર્શ વિદ્યાલય અને લવાણાની વિદ્યા મંદિર શાળામાં ધોરણ 10 માટે અંદાજે કુલ 1765 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે અંદાજે 921 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહ માટે 106 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. ત્યારે બાળકો કોઈ પ્રકારના ભય વગર અને પ્રદર્શિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે
તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. ધાનેરા તાલુકાની વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે 20 ઉમેદવારી મેદાનમાં ઉતરાયા છે, જેમાં આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો બિનહરીફ થયા છે. ધાનેરા તાલુકાની વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણીના રંગમાં સમગ્ર વાછડાલ ગામ રંગાયું છે. આજે ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે ઉમેદવારી પત્ર પરત ખેંચવા તેમજ છેલ્લી યાદી જાહેર કરવાનો દિવસ હતો, જેના ભાગરૂપે ચૂંટણી અધિકારી પીજી દરજી દ્વારા નિયત સમય પ્રમાણે ચૂંટણી કામગીરી શરૂ કરી હતી, જેમાં આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્ય બિનહરીફાઈ ચૂંટાઈ આવ્યા છે. આ સિવાય 5 અન્ય સભ્યોએ પોતાની ઉમેદવારી પરત લેતા હવે વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 20 ઉમેદવારો મેદાને છે. સંચાલક મંડળીના સભ્યોમાં સામાન્ય વિભાગમાં 14 ઉમેદવારો, જ્યારે મહિલા વિભાગના 4 સાથે નાના સીમાંત ખેડૂતોના 2 ઉમેદવારો છે. એટલે કે આગામી 7 માર્ચના રોજ યોજાનાર મતદાનમાં 20 સભ્યો નામ નિશાન પર મતદાન થશે. ચૂંટણી અધિકારીઓએ વધુ વિગત આપી છે. જે વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડને તારીખ 12/2/25ના રોજ ચૂંટણી પ્રોગ્રામ જાહેર કરેલ તે મુજબ આજે 27/2/25ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના હતા. તેમાં અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગમાં ઉમેદવારી પત્ર પરત ખેંચાતા 1 ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે. જીતેલા જાહેર બિનહરીફ કરવામાં આવેલ છે અને બાકીના સામાન્ય વિભાગમાં 14 રહેલ છે અને મહિલા વિભાગમાં 4 ઉમેદવારી પત્રો અને નાના સીમાંત ખેડૂતમાં 2. તેની ચૂંટણી 7/3/2025ના રોજ યોજાનાર છે. વાછડાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ માટે સંચાલક મંડળના 11 સભ્યો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. તેની સામે 20 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે જીતનો ખિતાબ આ 20માંથી કયા 11 ઉમેદવારને મળશે તે જોવું રસપ્રદ રહેશે. હવે એ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં સ્થાનિક અરજદારની અરજીને પગલે યોજાયેલી દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન સંત રવિદાસ મંદિર તોડી પડાતા ગ્રામજનોમાં આક્રોશ. બનાસકાંઠા અનુસૂચિત જાતિ એકતા મંચે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. ધાનેરામાં ચોરી કરવા આવેલો ઈસમ સીસીટીવીમાં થયો કેદ. સીસીટીવીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ પણ વેપારીએ નોંધાવી 15,000ની ચોરીની ફરિયાદ. વર્તમાન સમયમાં વધતી જતી કેન્સરની બીમારીમાં માત્ર ગોળનો ભોગ અપાવી રહ્યો છે છુટકારો. ધાનેરા નજીક આવેલા રામેશ્વર મંદિર પર જોવા મળી રહ્યો છે આ ચમત્કાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં તાજેતરમાં તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા હતા, જેમાં સંત રવિદાસ મંદિર અને આશ્રમ તોડી પડાતા અનુસૂચિત જાતિમાં ભારે રોષ ફેલાયો હતો. બનાસકાંઠા અનુસૂચિત જાતિ એકતા મંચે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં કસૂરવારો સામે પગલાં ભરી મંદિર માટે જગ્યા ફાળવવાની માંગ કરી હતી. પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં દબાણો દૂર કરવાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા સલ્લા ગામમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં સંત રવિદાસ મંદિર અને આશ્રમ તોડી પડાયું હતું, જેમાં સંતની પ્રતિમાનું અપમાન કરી ગામના સરપંચે દલિત વિરોધી માનસિકતા છતી કરી હોવાના આક્ષેપો કરતા બનાસકાંઠા અનુસૂચિત જાતિ એકતા મંચે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં સરપંચ સામે કાનૂની કાર્યવાહી કરી મંદિર તોડવા સામે વળતર ચૂકવી મંદિર બનાવવા જગ્યા ફાળવવાની માંગ કરાઈ છે, જેમાં 10 દિવસમાં માંગણી નહીં સંતોષાય તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તાજેતરમાં સલ્લા ગામમાં એક દબાણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને આ દબાણના પ્રોગ્રામમાં 741 સર્વે નંબરમાં જે દબાણ દૂર કરવામાં આવ્યું એમાં અમારા જાણવા મુજબ એ ગામમાં બીજા ઘણા બધા મંદિરો છે, છતાં સંત રવિદાસ ભગવાનનું જે મંદિર બનાવેલું હતું એ આશ્રમ અને મંદિર તોડવામાં આવ્યું અને ખરેખર જે હાઈકોર્ટથી સૂચના હોય અને જે 22 કે 23 જે અરજદારોને તોડવાનું હતું એ 22-23 અરજદારો ખાલી ચોપડે બતાવવા માટે ઓરિજિનલ જે દબાણદારોને દૂર કર્યા નથી અને જે નથી એ લોકોના દબાણ દૂર કરવા માટે સંત રવિદાસ ભગવાનનું મંદિર તોડ્યું છે. અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે જે સંત રવિદાસ ભગવાનનું મૂર્તિનું અપમાન કર્યું છે એ સરપંચ સામે કે જે જવાબદાર હોય એમના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને બીજું કે અમે જે જગ્યાએ મંદિર તોડ્યું છે એ જ ગામમાં અમને આશ્રમ માટે અને મંદિર માટે જગ્યા ફાળવવામાં આવે. 10 દિવસની અંદર આની કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત અને દેશ લેવલે આનું ઉગ્ર આંદોલન થશે. ઉર્ફે સંત શિરોમણી રવિદાસના મિશનને ચલાવું છું અને સંત શિરોમણી રવિદાસ બાપુનું મંદિર બનાવેલું જે સરપંચ તથા તંત્ર દ્વારા એને તોડી પાડવામાં આવ્યું એ ભયંકર એક ખોટું થયું છે. બીજું કે સરપંચ દ્વારા આ બેનરને તોડફોડ કરી અને મૂર્તિને પગ લગાવી અને એ પણ એને ખરાબ કાર્ય કર્યું છે, તો એને ખરેખર એને શિક્ષા થવી જોઈએ અને એનો ન્યાય અમને મળવો જોઈએ. એને દોરડેથી પણ ઘસીડ્યું હતું અને મન ફાવે વર્તન કર્યું હતું અને લોકોની હાજરીમાં બધું વર્તન કર્યું છે, તો એને કંઈક શિક્ષા મળવી જોઈએ. અને બીજું કે અમારી જે તોડી મંદિરનું જે જગ્યા તોડી એનું ફરીથી હતું એવો મને બનાવી અને રેગ્યુલાઇઝ કરવા માટે અમારી વિનંતી. થી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષ સુધીના વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા 1 લાખનો અકસ્માત વીમા કવચ લેવામાં આવેલો છે, જે અંતર્ગત આજે ગુરુવારના થરાદ માર્કેટ યાર્ડ ખાતે ચેરમેન શૈલેષભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સેક્રેટરી BM પટેલની હાજરીમાં અકસ્માતથી મૃત્યુ પામનાર 4 મૃતકના વાલી વારસોને રૂપિયા 1 લાખના 4 ચેક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રૂપસીભાઈ પટેલ, જેતસીભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, માયારામભાઈ જોશી સહિત તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બિલડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2002માં ચોરીના ગુનામાં છેલ્લા 23 વર્ષ નાસ્તો ફરતો આરોપીને પોતાના વતન રાજસ્થાનથી બિલડી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બિલડી પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનરી IPS વેદિકા બિહાની તથા PIDB પટેલના માર્ગદર્શન હેઠળ બિલડી પોલીસ સ્ટાફના નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન ટીમને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે બિલડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2002ના ચોરીના ગુનામાં 23 વર્ષથી નાસ્તા ફરતા રાજસ્થાનના જુનાણીનો આરોપી જોઈતારામ ચૌધરીને તેના ઘરેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. થરાદના શણધર ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક યુવકની લાશ કેનાલમાં જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ શણધર પુલ પાસે કોઈ અજાણ્યા યુવકની લાશ કેનાલમાં જોવા મળી આવતા થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી લાશ બહાર નીકાળી હતી અને થરાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશ પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ ઘટનાને અંગે ગુનો નોંધી યુવકની શોધખોળ હાથ ધરી છે. યુવક પાસેથી કોઈ પ્રૂફ મળી આવ્યું નથી, પરંતુ જમણા હાથમાં ચાંદીનું કડું પહેરેલું મળી આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ભાભર દિયોદર પોલીસ દ્વારા પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. ભાભર દિયોદર પોલીસ દ્વારા અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલા પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂના જથ્થાનો આજે ભાભર નવા વિસ્તારમાં આવેલ ગોચરની ડમ્પિંગ જગ્યાએ નાશ કરવામાં આવ્યો હતો. આજે ભાભર અને દિયોદરમાંથી એકત્રિત થયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુઈગામના નાયબ કલેક્ટર, દિયોદરના નાયબ કલેક્ટર, ભાભર મામલતદાર સહિત સ્ટાફ અને ભાભર પોલીસ સ્ટેશનના पुलिस इंस्पेक्टर सहित मोटी संख्या में पुलिस कर्मचारी हाजिर रहा था. माननीय डीजी सर श्री विकास साहे जी और एसपी बनासकांठा श्री अक्षराज मकवाना के मार्गदर्शन में हमें वारंवार सूचना दी गई है कि प्रोही मुद्दा माल का जल्द से जल्द नाश किया जाए. इसलिए भाभर डंपिंग ग्राउंड में आज भाभर पुलिस स्टेशन और दियोदर पुलिस स्टेशन के प्रोही मुद्दा माल का नाश का कार्यक्रम का आज आयोजन किया गया था. दियोदर पुलिस स्टेशन के टोटल 26 जितने गुना का 6,313 बॉटल्स जिसकी कीमत लगभग 7,81,000 होती है, इसका नाश किया गया. और भाभर पुलिस स्टेशन में 11 गुनाहों का लगभग 5,836 बॉटल जिसकी कीमत लगभग 6,98,000 होती है, इन दोनों का मिला के मुद्दामाल नाश किया गया. ये लगभग 2024 और 25 के समयगाળા के गुना के मुद्दामाल थे. थैंक यू. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એવા ઉચ્ચોસણ નજીક બાઇક સ્લીપ ખાઈ જતા 2 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ભાભર સુઈગામ નેશનલ હાઈવે ઉપર ઉચ્ચોસણ દુધવા વચ્ચે બાઇક ચાલકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મળતી વિગતો મુજબ દિયોદરના રહેવાસી આશીષ મહેશભાઈ માળી અને પ્રદીપભાઈ પ્રજાપતિ બંને બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક બાઇક સ્લીપ ખાઈ જતા બંને યુવકો ફંગોળાઈ જતા રોડની સાઈડમાં પટકાતા બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં ભાભરની 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા ભાભર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા છે. 2 છોકરાઓ બાઇક લઈને દૂધવાથી ઉચ્ચોહણ વચ્ચે કોઈ ગાય કે રોજડું આવવાથી એક્સિડન્ટ હોવાથી અમે ભાભર સરકારી દવાખાનામાં દાખલ કરેલા અને અન્ય હોસ્પિટલમાં એક ભાઈને દાખલ કર્યો છે અને બીજાને રાધનપુર ખસેડવાનો છે અને તબિયત બેની સારી છે. ધાનેરા કેશવ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં તાળા તોડતો ઈસમ સીસી કેમેરામાં કેદ થઈ ગયો છે. એવા તલક છે કે તસ્કરનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ નગરપાલિકાની સામે આવેલા કેશવ કોમ્પ્લેક્સના પહેલા માળની દુકાનમાં ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. કેશવ કોમ્પ્લેક્સના પહેલા માળે એક ઈસમ અલગ અલગ દુકાનોના તાળા તોડતો હોવાની તસવીર સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અજાણ્યો ઈસમ કેશવ કોમ્પ્લેક્સના પહેલા માળે દુકાનની આગળ સૂતેલો નજર પડે છે. જોકે એ જ ઈસમ આજુબાજુ નજર નાખી એક પછી એક દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કરે છે. જેમાં એક ટેલરની દુકાનનો તાળો તૂટતા ઈસમે અંદર પ્રવેશ કરી 15,000ની ચોરી કરી હોવાનું દુકાન માલિક જણાવી રહ્યા છે. જોકે ટેલરની દુકાન સિવાય પણ અન્ય 3 દુકાનોના તાળા તોડી શટર ઉંચકવાનો પ્રયાસ ઈસમે કર્યો હતો. જોકે દુકાનોની અંદર ઈસમ પ્રવેશ કરવામાં અસફળ રહ્યો હતો. ચોરીની ઘટનાને લઈ ધાનેરા પોલીસને જાણ કરાઈ છે. ધાનેરા પોલીસે સીસીટીવીની મદદથી ચોરી કરનાર ઈસમને પકડવા માટે તપાસ હાથ ધરી છે. નગરપાલિકા સામે કેશવ કોમ્પ્લેક્સ ટેલર શિવમ ટેલર દુકાન હતી કે તાળા તોડેલા અને એમાંથી કેશ 15,000 કેશ હતી, બીજું બધું પરચુરણ બીજું લઈ ગયેલા અને પછી એક બાજુવાળાની દુકાને તાળા તોડેલા. એ લગભગ 1 વાગ્યાનો ટાઈમ રાતનો સુમાર હતો. સવારનો મને બાજુવાળા મિત્રે ફોન કરીને કહ્યું કે તમારી દુકાનના તાળા તોડે. હું હાજર થયો, પોલીસ સ્ટેશનવાળા ભાઈ સાહેબને ફોન કર્યા. ભીખાભાઈ કોન્સ્ટેબલ સાહેબ આવીને તપાસ કરી ગયા. કેમેરામાં ફોટો લીધો છે. કેમેરા સામેવાળા બાજુવાળાના કેમેરામાં અંદરની દુકાન હોવા છતાં મારું નથી આવી, પણ બાજુવાળાના સામેવાળાને તોડતા હતા એ કોશિશ કરે. એનો વિડીયામાં એના આમાં સીસી કેમેરામાં આવેલું હોય. આના હિસાબે સાહેબ તપાસ કરે ઉગ્ર ને આ બાજુમાં પોલીસ ચોકી હોવા છતાં કોઈ રાતનો નથી ચાલુ હોતી કે દિવસે ચાલુ હોતી નથી. બરોબર, એને લોક મારેલું હોય છે, ખાલી દેખાવને હોય છે. પોલીસ ચોકી ખાલી શોભાના ગોઠિયા જેવી હોય છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરતું નથી ને કોઈ ઓફિસ પોલીસ ચોકી ચાલુ કરવાની કોઈ પ્રોસેસ થતી નથી. તો એને મહેરબાની કરી ને હાથ જોડીને વિનંતી છે મારી કે સાહેબ આ પ્રોસેસ ચાલુ કરો પોલીસ ચોકી, તો થોડા આ ગુનાહિય પ્રવૃત્તિ ઓછી થાય. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું વર્તમાન સમયમાં વધતી જતી કેન્સરની બીમારીમાં માત્ર ગોળનો ભોગ અપાવી રહ્યો છે છુટકારો. ધાનેરા નજીક આવેલા રામેશ્વર મંદિર પર જોવા મળી રહ્યો છે આ ચમત્કાર.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. આજે શિવરાત્રી પર્વની ઉજવણીને લઈ શિવાલયો ખાતે ભક્તોની ભીડ જામી છે. દેવોના મહાદેવ ભોળિયા બાબાના દર્શન કરી ભક્તો ધ્યાનમય બની ગયા હતા. ડીસા તાલુકાના રામસણ ગામ ખાતે આવેલા રામેશ્વર મહાદેવના મંદિર શિવરાત્રી પર્વને લઈ ધાર્મિક ઉજવણી થઈ રહી છે. દંતકથા અનુસાર રામસણ ગામ ખાતે આવેલા રામેશ્વર મંદિરની સ્થાપના ભગવાન રામે કરી હતી. રામેશ્વર મંદિરના મહાદેવની મહિમા અને ચમત્કાર થકી ભક્તોનો મેળો જામે છે. આજે શિવરાત્રિના તહેવારને લઈ યજ્ઞ સાથે ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. ડીસા તાલુકાના રામસણ ગામમાં હજારો વર્ષ પહેલા ભગવાન શ્રીરામ અહીંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. તેમજ પાંડવોએ પણ રામેશ્વર મહાદેવના મંદિરમાં શિવલિંગની પૂજા અર્ચના કરી હતી, જેને લઈ શિવરાત્રી સાથે શ્રાવણ માસમાં પવિત્ર અને દિવ્ય રામેશ્વર ભગવાનના દર્શનને ભક્તો દૂર દૂરથી આવતા હોય છે. રામેશ્વર ભગવાનના મંદિરે કેન્સર અને ચામડીના રોગના નિદાન માટે ગોળની બાધા લેવામાં આવે છે, અને જે બાધા પૂર્ણ થતાં ભક્તો ગોળનો પ્રસાદ મહાદેવને અર્પણ કરે છે. મારું નામ છે ગૌસ્વામી રણછોડભાઈથી લાદાભાઈથી રામેશ્વર મહાદેવના પૂજારી. આ મંદિર રામેશ્વર મહાદેવનું પુરાણી મંદિર કહેવામાં આવે. પુરાણી એટલે અહીંયા રામના હાથે એવું કહેવામાં આવે કે રામના હાથે આ બધું શિવલિંગની પ્રતિષ્ઠા થયેલી છે, એની શિવલિંગની પૂજા પણ રામે કરેલી છે. એટલા માટે આ 16 ગામ લાગે, આ મંદિરને 16 ગામ લાગે. એની અંદર 16 ગામની અંદર તમામ દરેકના જે દર્દ થાય, કોઈને ગોળ થાય, ગોમડા થાય, અને કોઈ પણ કેન્સર થાય તો કેન્સર અમારા રામસણ ગામની અંદર 3-4 જણાને મટાડી દીધા. હાલ યાદ માણસો તૈયાર એમને ગોળ ભારુભાર મનતા કરવામાં આવે, ગોળ ભારુભાર એમને તોલવામાં આવે, એટલું અનાજ કબૂતરને આપવામાં આવે. અને રામેશ્વર મહાદેવનું મંદિર પુરાણી મંદિર છે. આ પુરાણી મંદિર એટલે 16 ગામનું મંદિર કહેવામાં આવે. અને 16 ગામ વગર પણ અહીંયા જાત્રાળુ દૂર દૂરથી આવે. એમને કોઈ પણ દર્દ થયું હોય તો એની ગોળની મનતા કરવામાં આવે અને એ ગોળની પ્રસાદ ચડાવવામાં આવે. એમનું દર્દ પણ દૂર થતા. અને હાલ પણ એ લોકો બધા જાત્રાળુ જે અત્યારે હાલ આ બધા અહીંયા દેખાય ને, એ બધા તમામ એમની મનતા કરવામાં આવે. એ દૂર દૂરથી મનતા કરેલી હોય એ મટી જાય એટલે અહીંયા ભગવાનના દુવારે આવે. અને રામેશ્વર મહાદેવની અહીંયા મહાશિવરાત્રિના દિવસે આયોજન રાખવામાં આવે અને ગામના દાતાઓ પણ અહીંયા પ્રસાદ બીજી બધી ચાલુ રાખે અને દૂર દૂરથી બધા આવી શકે અને ગામના અગ્રણીઓ આગેવાનો બધા પણ અહીંયા આવી શકે. અને હોળી અમારે અહીંયા રામસણમાં પ્રગટાતા નથી. શિવરાત્રિના પાવન પ્રસંગે આજે રામેશ્વર મંદિર ખાતે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા કથાકાર ત્રંબકેશ્વર શાસ્ત્રી દ્વારા મંત્રો ઉચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી ભક્તો ધન્ય બન્યા. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ
જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને દરેક કર્મના બંધનોને દૂર કરવાવાળા એવા ભોળાનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ અહીંયા આજથી 5 દિવસ પહેલાં 5 બ્રાહ્મણો દ્વારા મહામૃત્યુંજયનો 1.25 લાખ મૃત્યુંજયનું અનુષ્ઠાન કરવામાં આવે અને આજના દિવસે એનો 10th હોમ આજે લગભગ 10 થી 11મું વર્ષ છે આ યજ્ઞ માટે. અને અમારા કીર્તિભાઈ ઠક્કર જે યજમાન છે એ અહીંયા ફરાળની વ્યવસ્થા કરે છે અને યજ્ઞનું પણ સુંદર મજાનું આયોજન થાય છે અને સુંદર વેદોક્ત પદ્ધતિથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પણ સંપૂર્ણ પરિપૂર્ણ કરવામાં આવે છે. તેમજ આજના પર્વમાં શિવરાત્રિ એ મહાપર્વ છે. કાલરાત્રિ, મહારાત્રિ અને શિવરાત્રિ, એમાં શિવરાત્રિ મહત્વનું છે. આજે શિવનો પ્રાદુર્ભાવ એટલે કે શિવ પાતાળ લોકમાંથી બહાર વધારતા હોય છે અને લોકો 4 પ્રહરની પૂજા આજના દિવસે વ્રત ઉપવાસ રાખે છે અને ભોળાનાથની કૃપા છે. શિવનું નામ જ છે કલ્યાણ. શિવનો અર્થ થાય કલ્યાણ, તે કલ્યાણકારી છે અને દરેકની મનોકામના પૂર્ણ કરવાવાળા મહાદેવ અહીંયા આવનાર ભક્તોની તમામની મનોકામના પૂર્ણ કરે છે. હર મહાદેવ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની માનવામાં આવતી બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ. તનતોડ મહેનત બાદ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને ફૂલહાર અને મોં મીઠું કરાવી કરવામાં આવ્યું સન્માન. પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં સ્થાનિક અરજદારની અરજીને પગલે યોજાયેલી દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન સંત રવિદાસ મંદિર તોડી પડતા ગ્રામજનોમાં આક્રોશ. બનાસકાંઠા અનુસૂચિત જાતિ એકતા મંચે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. ધાનેરામાં ચોરી કરવા આવેલો ઈસમ સીસીટીવીમાં થયો કેદ. સીસીટીવીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ પણ વેપારીએ નોંધાવી 15,000ની ચોરીની ફરિયાદ. વર્તમાન સમયમાં વધતી જતી કેન્સરની બીમારીમાં માત્ર ગોળનો ભોગ અપાવી રહ્યો છે છુટકારો. ધાનેરા નજીક આવેલા રામેશ્વર મંદિર પર જોવા મળી રહ્યો છે આ ચમત્કાર. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.